પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સમાજના જ કેટલાક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે તેમના પર નિશાન તાક્યું। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતા પર નિશાન તાક્યું। સમાજની વાતો કરવાવાળા, સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કંઈ પણ સાંભળવામાં આવતું નથી। ભાજપે આવા નખ વગરના સિંહને વાડામાં પૂરવાનું કામ કર્યું છે। बात करता था, कितनी विनंती करता था, कितनू लड़ता था, पर भारतीय जनता पार्टी में जया पछी एमनी पण वात क्या सांभळवामां आवती नथी। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને એક વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે। રાહુલ ગાંધીના મોડાસા પ્રવાસ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન। જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ શરૂઆત થશે। ગુજરાતથી આ શરૂઆત થવાની છે। સંગઠન પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરશે। દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે અને उच्च व्यक्ति ने योग्य जवाबदारी सौंपाशे। 15 एप्रिले राहुल गांधी निरीक्षकों साथेनी ओरिएंटेशन बैठक में भाग लेशे। 16 एप्रिले राहुल गांधी संगठन सर्जन अभियाननो प्रारंभ करावशे। 16 एप्रिल बपोरे अरवली जिल्लाना कोंग्रेस आगेवानो अने कार्यकर्ताओं साथे संवाद करशे। पायलट प्रोजेक्ट एनी शुरुआत ए गुजरातथी थई रही छे। देशभरमांथी मोटा नेताओ जे आखा प्रदेशना प्रभारी थई शके एवा व्यक्तिओ एक जिल्लाना प्रभारी बनशे। गुजरातमांथी पण सीनियर नेताओ 4 एम मळीने 5 जणानुं पंच बनीने जिल्लाओमां जशे अने जिल्ला कक्षाए कार्यकर्ताओनी साथे बेसीने जिल्ला समितिओने बळवत्तर सशक्त बनाववा माटेनुं काम थशे। 15 तारीखे एक ओरिएंटेशन आजे अमारा प्रभारीओ बहारना अने गुजरातना छे एनुं थशे। 16 तारीखे उत्तर गुजरातना अरवली जिल्लाना मोडासा खाते अरवली जिल्लाना कार्यकर्ताओं साथे सवारमां 10 वाग्याथी संवादनो कार्यक्रम छे अने त्यांथी शरूआत जिल्लाओमां सांभळवानी थशे। केन्द्रीय टेक्सटाइल मंत्री अमदावादनी मुलाकाते आव्या। बिहार दिवसने लई केन्द्रीय टेक्सटाइल मंत्री गिरिराजसिंहे निवेदन आप्युं। कह्युं 15 થી 20 लाख बिहारना साथीओ गुजरातमां एक भारत श्रेष्ठ भारतनी नीति साथे काम करे छे। गुजरात गांधीजीनी जन्मभूमि अने बिहार कर्मभूमि हती। गुजरात परप्रांतियो माटे स्नेहथी भरेली धरती छे। अनेकतामां एकतानुं प्रतीक गुजरात अने भारत छे। गुजरात गांधी जी की कर्मभूमि है, जन्मभूमि, और बिहार गांधी जी की कर्मभूमि। चंपारण के आंदोलन और गुजरात जन्मभूमि, उसी तरह से बिहार के लोगों के लिए बिहार उनकी जन्मभूमि और गुजरात उनकी कर्मभूमि बना है। और इस कर्मभूमि में भारतीय एकता संस्कृति के सामूहिक प्रयास से गुजरात के विकास में अपना एक योगदान दे रहे हैं। जामखंभाळिया नगरपालिकानी વધુ એક મિલકત ધૂળ ખાતી જોવા મળી। નગરપાલિકા દ્વારા અંદાજિત 80 લાખના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પૂલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવેલ સ્વિમિંગ પૂલના ગેટમાં છેલ્લા 2 વર્ષથી તાળા લટકી રહ્યા છે। પાલિકાની અણઆવડતને કારણે નવનિર્મિત સ્વિમિંગ પૂલનો લાભ લોકોને નથી મળી રહ્યો। પાલિકાનો સ્વિમિંગ પૂલ શરૂ નહીં હોવાથી કાળઝાળ ગરમી વચ્ચે લોકો પ્રાઇવેટ સ્વિમિંગ પૂલમાં જવા મજબૂર છે। સ્વિમિંગ પૂલ જર્જરિત બને તે પહેલા જ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। આજે કેટલા ટાઈમ થયા આ સ્વિમિંગ પૂલને કોઈનો ઉપયોગમાં આવતો નથી, તો અમારી વિનંતી કે આવો લાખો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પૂલ બનાવેલ હોય અને પબ્લિકને જો લાભ ન મળે તો એ શું કામનું। આવી કરોડોની સમાજની મિલકત જો દોડ ખાતી હોય અને સમાજને, બાળકોને, યુવાને, વૃદ્ધોને સ્નાન કરવા મળતું ન હોય તો આ વ્યાજબી નથી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમની સાથે અમારી લાંબી ચર્ચાઓ ચાલી અને એમને सहमति बतावी कि अमे आ वस्तु एटले के स्विमिंग पूल चलावीए। એટલે નગરપાલિકાએ ઓફર મૂકી છે કે
નગરપાલિકા તમને તમામ સવલતો આપશે, પણ માનવબળ, ટેકનિકલ બાબતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રહેશે. અમદાવાદમાં બોગસ માર્કશીટના આધારે નોકરી મેળવનાર સામે કાર્યવાહી. કપિલકુમાર શર્મા નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી. અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી મેળવી હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મેટ્રો પ્રોજેક્ટમાં નોકરી મેળવી. મિત્રના આઈડી પ્રૂફ, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા. મિત્રના ડોક્યુમેન્ટ પરથી પોતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા. મિત્રની કંપનીના ખોટા અનુભવના પ્રમાણપત્રો પણ બનાવ્યા. ભાગીદારીમાં કંપની ખોલી કન્સ્ટ્રક્શનનો ધંધો કરવાના બહાને ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ કામના ફરિયાદી છે એમની જે બી સિવિલ એન્જિનિયરિંગની 4th યરની જે માર્કશીટ છે એ માર્કશીટમાં છે એ એડિટિંગ કરી પોતાનું નામ છે એમાં એડ કરી અને એ માર્કશીટનો ઉપયોગ કરી અને એમને નોકરી મેળવેલ હતી. સુરતમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા. ઉત્તરાયણ વિસ્તારમાં મચાવ્યો આતંક. દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર માર્યો. ઈંડાની લારી ધારકને તેમજ તેમના કારીગરને ઢોર માર મરાયો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા. ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તો એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ. બંને અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. જ્યારે પહેલી તસવીર બંને જૂથ સામસામે આવી ગયા, મારામારી કરી રહ્યા છે તેની તસવીર, અને બીજી તસવીરમાં જે લોકો ઘાયલ થયા છે એ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાવરકર